હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કચ્છના એવા એક સ્પેશિયલ સ્થળની મુલાકાત લઈશું જે તેની સુંદરતા અને હિસ્ટોરિકલ મહત્ત્વ માટે જાણીતું છે. આ સ્થળ એટલે કે કાળો ડુંગર. કાળો ડુંગર ભુજથી લગભગ 97 કિલોમીટર દૂર આવેલો છે. તમે ભુજથી કાળા ડુંગર સુધી બસ અથવા ટેક્સી દ્વારા જઈ શકો છો, પોતાના વાહન દ્વારા જઈ શકો છો. કાળા ડુંગરની નજીક જ ઘણા રેસ્ટોરન્ટ અને હોટલ્સ પણ છે. કાળા ડુંગરની મુલાકાત લેવા માટે કોઈ જ એન્ટ્રી ફી નથી. અહીં દત્તાત્રેય ભગવાનનું 400 વર્ષ જૂનું ટેમ્પલ આવેલું છે. અહીંયા ડુંગરની નજીક જ એક મેગ્નેટિક પોઈન્ટ આવેલો છે જે ગાડીઓ ગુરુત્વાકર્ષણ વિરુદ્ધ ચાલે છે. એ તમને હું આગળ વિડીયોમાં બતાવીશ. અમે આયા છે કચ્છના મેગ્નેટિક પોઈન્ટમાં. હવે આપણે જોઈએ છે આનો મેગ્નેટિક પાવર કેટલો હોય છે. ચલો આવો. આ ગાડી કરી દીધી મેં ચાલો. ઠીક છે, ગાડી બંધ. હેન્ડ બ્રેક કરી દીધું નીચે. ઓટોમેટિકલી ગાડી જઈ રહી છે. તો હવે અમે આવી ગયા છીએ કચ્છના સૌથી ઊંચા સ્થળ કાળા ડુંગર ઉપર અને તમે જોઈ શકો છો કેટલો સુંદર વ્યૂ છે. કાળા ડુંગરની ટોચ પરથી કચ્છના રણનો અદ્ભુત વ્યૂ જોવા મળે છે અને સૂર્યાસ્ત સમયે અહીંનો નજારો ખૂબ જ સુંદર હોય છે. અહીંયાથી વ્યૂ બહુ જ મસ્ત આવી રહ્યું હતું, તો મને લાગ્યું કે મારે આ કેપ્ચર કરવું જોઈએ, તો મેં થોડાક વિડીયો અહીંયા બનાવ્યા. જો તમે કચ્છની મુલાકાતનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો કાળા ડુંગરની મુલાકાત લેવાનું ભૂલશો નહીં. આ જગ્યા તમને ચોક્કસથી ગમશે. પછી અમે નીકળી ગયા હતા વ્હાઇટ રન જવા માટે, તો તમને આગળ હું વ્હાઇટ રન બતાવીશ. મારી સાથે જોડાયેલા રહો. તો હું આવી ગઈ છું વ્હાઇટ રનમાં. તમે જોઈ શકો છો આ દૂર દૂર સુધી ફેલાયેલું વ્હાઇટ રણ કેટલું બ્યુટીફુલ છે. આ દ્રશ્ય જોઈને એવું લાગે છે કે જાણે આપણે કોઈ બીજા ગ્રહ પર આવી ગયા હોય. અહીંયા અલગ અલગ પોઈન્ટ આવેલા છે, જેમ કે જેઠાલાલ પોઈન્ટ, અમિતાભ બચ્ચન પોઈન્ટ. અમે જેઠાલાલ પોઈન્ટ સુધી ગયા હતા. તમે કેમલ સફારીથી તમે એ પોઈન્ટ સુધી જઈ શકો છો. કેમલ સફારીનો ચાર્જિસ ડિપેન્ડ કરે છે કે તમે કયા પોઈન્ટ સુધી જાઓ છો. અમારા પર પર્સન 100 રૂપિયા થયા હતા જેઠાલાલ પોઈન્ટ સુધી જવાના. જો તમે ઓછા બજેટમાં કચ્છ ફરવા માંગો છો તો મારું સજેશન છે કે તમે ભુજમાં રહો. તમને અહીંયા 1500 થી 2000માં સારી એવી હોટલ મળી જશે, જ્યારે ટેન્ટનું વન ડેનું રેન્ટ હોય છે 10 થી 15 હજાર. અને અહીંથી કચ્છના બધા મેઇન ટુરિસ્ટ પ્લેસ પણ નજીક છે, જેથી ફરવાનું આસાન થઈ જશે.
ભુજથી તમે ઇઝીલી માંડવી બીચ, ધોળાવીરા, રણોત્સવ અને બીજા જોવાલાયક સ્થળો સુધી પહોંચી શકો છો. ભુજમાં જ ઘણા બધા જોવાલાયક સ્થળ આવેલા છે, જેમ કે આયના મહેલ, પ્રાગ મહેલ, સ્વામિનારાયણ મંદિર, આદિયોગી મંદિર. વ્હાઇટ રણ પહોંચવા માટે તમે ભુજ એરપોર્ટ અથવા તો રેલવે સ્ટેશન સુધી તમે જઈ શકો છો. ત્યાંથી તમને ટેક્સી અથવા બસ દ્વારા પણ તમે વ્હાઇટ રણ સુધી પહોંચી શકો છો. અહીંયા તમે સ્ટે કરવા માટે ઘણા વિકલ્પો છે, જેમાં હોટલ છે, રિસોર્ટ છે અને જે ટેન્ટ સિટી છે જે કચ્છમાં દર વર્ષે યોજાય છે રણ મહોત્સવ, ત્યાં પણ તમે રોકાઈ શકો છો. વ્હાઇટ રણ આવવા માટેનો બેસ્ટ ટાઈમ છે નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી. આ સમય દરમિયાન પ્રખ્યાત રણોત્સવનું પણ આયોજન થાય છે. તો અમે પહોંચી ગયા છીએ જેઠાલાલ પોઈન્ટ. જેઠાલાલ પોઈન્ટ કચ્છના રણનો એક બ્યુટીફુલ વ્યૂ ઓફર કરે છે. અહીંથી તમે દૂર દૂર સુધી ફેલાયેલા વ્હાઇટ રણને જોઈ શકો છો. અમે અહીં સમ ફોટોસ લીધા અને વિડીયોઝ પણ બનાવ્યા. આ પ્લેસ ફોટોગ્રાફી માટે ખૂબ જ સારી છે. પછી અમે વ્હાઇટ રણમાં પતંગ ચકાવી. હવા પણ બહુ જ મસ્ત આવી રહી હતી. સફેદ રણમાં ઊભા રહીને પતંગ ચકાવવાની મજા જ કંઈ અલગ છે. ચારે બાજુ સફેદ રણ અને ઉપર રંગબેરંગી પતંગ. આ સનસેટનો નજારો કેટલો સુંદર છે. આકાશ અને રણ એકબીજામાં ભળી ગયા હોય તેવું લાગી રહ્યું છે. પછી અમે વ્હાઇટ રણમાં નાઇટ ટાઈમે મ્યુઝિક પ્રોગ્રામ એન્જોય કર્યો અને ત્યાં લાઈવ મ્યુઝિકનો આનંદ માણ્યો હતો. જો તમે કચ્છ આવવાનું પ્લાનિંગ કરી રહ્યા હોય તો વ્હાઇટ રણ તમારી લિસ્ટમાં ઇન્ક્લુડ કરવાનું ના ભૂલતા. આઈ હોપ કે તમને આ બ્લોગ ગમ્યો હશે. મેં આનો બીજો પણ પાર્ટ બનાવ્યો છે, તો તમે જોવાનું ના ભૂલતા.